ગુડ મોર્નિંગ ગાઈઝ, જો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આપણે જો સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે અને સામે જો મેળાની તૈયારી થઈ ગઈ છે, ચગડોળો બગડોળો લાગી રહી છે. અને આ બાજુ જો મંડપનો ગેટ બાંધ્યો છે, કાલ પેલો મોટો ગેટ તોડી નાખ્યો. જો મસ્ત સવારનું વાતાવરણ છે. અને આપણે વહેલા ઉઠીને મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. જો આ ઘણા દાડા શર્ટ પહેરી દીધું છે, નવું શર્ટનું મુહૂર્ત કરી છે. આ બાજુ માતાજીની દીવાબત્તી થાય છે. પકડાવ છો ને કે અવાજ આવે બહુ વિડીયો પછી કોઈ ના જો બોલો તો કોઈ ના વાહનો ના પકડાવો. તો ગાઈઝ આપણે આજ જવાનું છે પાટણનું ઓર્ડરમાં. આજથી 4 દાડા એક જ જગ્યા ઓર્ડર છે, એટલે આજ આપણે શાંતિ. હવે 4 દાડા પાટણ બહાર જવાનું નહીં. એટલે મસ્ત નહીં થઈને રેડી થઈ ગયા છીએ. અને આપણે પહોંચવાનું છે 7 વાગે ઓફિસે પાયલ સ્ટુડિયોની. ત્યાંથી આપણે જવાનું છે પાર્ટીના ઘેર. 20 મિનિટની વાર છે. હવે સામાન બામાન થોડો બાકી છે રેડી કરવાનો. જો અમારા બધા હોઈ રહી, અમને ચાબા મેળ લીધો. અમારે રિયાસ ઉઠી જાય મારા હંગાત. અને બેટરીઓ બધું જો ફોટોગ્રાફર મિત્રો હોય એમને બેટરીઓ ઘેરથી પહેલાં અડધો કલાક વહેલા તૈયાર થવું પડે. કોઈ સામાન રહી જાય તો લોચા પડે. ચાર્જિંગ મેલ્યું છે, કમ્પ્લીટ રેડી કરીને આપણે નીકળીએ. કોઈ વસ્તુ રહી જાય પછી તો જઈને આપણને તકલીફ પડે. બધું પહેલાં કમ્પ્લીટ શાંતિથી યાદ કરીને પેક કરવું પડે. અને રહી જાય ને તો ત્યાં જઈને આપણે ગોતવું પડે. બેગ પડી આપણી. રાતે આપણે મોડા ઊંઘ્યા હતા, વ્લોગ એડિટ કર્યો. પછી કાલ આપણે જે કંકોત્રી નહીં શું કે આ મહેંદીનું શૂટિંગ કર્યું હતું એની રીલ બનાવવાની હતી. રીલ બનીને આલીને પછી આપણે ઊંઘ્યા હતા, એટલે 12 વાગી ગયા હતા. આ છે આપણી કેમેરાની બેગ, 85 mm છે. આ છે જો 50 mm, 20 mm. આ છે આપણી કેમેરાની બોડી. આ છે 35 mm. આ બધી બેટરીઓ બધું કમ્પ્લીટ રેડી. જોવો જો બેટરી બધું કમ્પ્લીટ રેડી કરીને આપણે નીકળીએ. હવે તો ગાઈઝ જો આપણે સવારે વ્લોગ ચાલુ કર્યો હતો, એના પછી આપણે હવે વ્લોગ બનાવીએ છીએ. કેમ કે આપણે સવારે જ ઓર્ડરમાં હતા. અને હવેથી જો આપણે થોડું પ્રોબ્લેમના કારણ, પ્રોબ્લેમ એટલે એવું કંઈ છે જ નહીં, પણ આપણે જે વ્લોગ આપણે જે શૂટિંગ કરીએ છીએ વેડિંગમાં, એ આપણે અમુક ફેમિલીની પરમિશન લઈને શૂટ કરશું. કેમ કે બધાને એવું પ્રાઇવેસી અમુકની હોય છે કે યુટ્યુબમાં ના આવે. એટલે આપણે હવેથી જે પણ આપણે એમની પહેલાં પરમિશન લઈશું ને પછી એમના લગ્નનું બધું આપણે વ્લોગમાં બતાવશું. એટલે આજથી આપણે બધા વ્લોગમાં લગ્નનું શૂટિંગ નહીં બતાવી ગઈએ. કેમ કે જો વધારે અમુકને એમની પ્રાઇવેસી જરૂરી હોય છે. ધારો કે જે લગ્ન કરતા હોય એમને એમની પ્રાઇવેસી જરૂરી હોય છે કે એમને સોશિયલ મીડિયામાં વિડીયો ના આવે. એના માટે થઈને આપણે આજથી બધા લગ્નનો વિડીયો નહીં બતાવીએ. અમુક લગ્ન જે આપણને પરમિશન આપશે એનો વિડીયો બતાવશું, બાકી નહીં બતાવીએ. એટલે એવું ખોટું ના લગાડતા. અને જો હું તમને કહી દઉં કે આપણું જે યુટ્યુબની જર્ની છે એ આપણે બંધ નહીં કરવાની, એ આપણે રેગ્યુલર ચાલુ જ રાખવાની છે. કેમ કે આપણે હવે આ ચાલુ કર્યું છે ને, આપણે મક્કમવાળા માણસ છીએ કે આપણે જે ચાલુ કરીએ બંધ કરતા નહીં. એટલે તમારા માટે વિડીયો તો આવતો જ રહેશે. અને આવો અલગ કન્ટેન્ટ આપણે લાવશું. એવું નહીં કે આપણે લગ્નનું જ લાવશું, બીજું ઘણું બધું તમને બતાવશું. જો આ સર પાટણમાં પદમનાથ મેળાની તૈયારી ચાલુ થઈ જાય. 3જી તારીખથી મેળો ચાલુ થાય. આ બાદ ચકડોળો બંધ થઈ ગઈ છે. આપણે નીચે જેમ બતાવવાની ઈચ્છા હતી, પણ અત્યારે પણ ઓર્ડરનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે આપણે ગરબામાં જવાનું છે, આપણે નીચે જવાનો ટાઈમ નહીં. આપણે નહીં જઈને રેડી થઈ ગયા છીએ. રોડ થઈ ગયો છે. નગરપાલિકાનો આભાર તો કંઈ ના કહેવાય, એમની ફરજ છે. એમની ફરજ એમને હવે પૂરી કરી છે. કેટલાય ટાઈમથી આ રોડ નહોતો બનતો, પણ જો હવે થઈ ગયો છે. ને આ બાજુ એ પહેલો મેળો તમે પદમના ચોકડીથી અંદર આવશો એટલે આ જગ્યા પર આવશો એટલે બધો ચકડોળો બધું હશે. અને ઠેઠ હાઈવેથી મોડી છે પદમનાથ મંદિર હતું. જો આ જો હમણાં પદમનાથ મંદિર દેખાય છે, એ હમણાં પદમનાથ મંદિર છે. અને આ મેળા માટે બધી ચકડોળો લાગી ગઈ છે. અને આ જગ્યા પર બધા સ્ટોરો આવશે, ફૂડના સ્ટોર, રમકડા તમારે જે વસ્તુ લેવી હોય અહીંયા મળી રહેશે. અને આ મેળો 7 દિવસનો રહે. જો આખો પાટણનો વ્યૂ છે, સરસ મજાનો. જો આપણું પાટણ જો કેટલું મસ્ત લાગે છે. આ બાજુ જો સરસ મજાનો વ્યૂ છે. તો ખાસ ગાઈઝ આપણે તમારા માટે આટલું જ મારે કહેવાનું હતું ને. આજે આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો, શૂટ કર્યો હતો આપણે થોડો ઘણો શૂટ કર્યો હતો, પણ પછી
આપણા અંદરથી એવું લાગ્યું કે આપણે એમને બધાનું વિડીયો ના મૂકી કે આપણે પરમિશન લીધા કોઈને કોઈ પ્રોબ્લેમ થાય પાછળથી પેલું થાય ના કરશે આપણે ના ઉતારવું સારું આપણે પૂછી લેશું કોઈ બી ફેમિલીને પૂછી લેવું કે તમારા લગ્નનો વિડીયો બતાવીએ યુટ્યુબમાં ના બતાવીએ જો એમ પરમિશન આપશે તો આપણે બતાવશું બાકી આપણે બતાવવાનું થતું નહીં બાકી આ રીતના આપણે વ્લોગ આવતા રહેશે આપણે તો રોજ લગ્નમાં જઈએ છીએ લગ્નમાં રોજ જઈએ છીએ સોરી પણ આપણે તમારા માટે વિડીયો બંધ નહીં કરીએ સારો કન્ટેન્ટ લાવશું બાકી બંધ કરવાનો નહીં અને જો આ જે રોડ બની ગયો છે એ આપણા પાટણના કોઈ નેતા કે એમને કોઈના પબ્લિકના કોઈના પહેલાંથી થયો નહીં પણ જે આપણા પાટણના વ્લોગર છે હાલી વ્લોગર કરીને જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે એમને જ જોરદાર રીલો બનાવી હતી રોડ માટેની રોડના જે ફૂટેલા રોડ હતા એ વિડીયો એટલા વાયરલ થયા કે વિડીયો વાયરલ થવાના લીધે અત્યારે નગરપાલિકા ઊંઘમાં જે ઘોર નિંદ્રામાં ઊંઘી હતી તેવા જાગી છે અને હવે ધીમે ધીમે થોડું કોમ ચાલુ થયું છે એટલે જો આ એક ઇન્સ્ટાગ્રામમાં વ્લોગરો હોય એ આટલું કામ કરે કે તો આ પાટણની આટલી બધી પ્રજા છે તે આટલું દુઃખ કષ્ટ ને દર્દ ને બધું વેઠી રહી છે શેના માટે વેઠ તમે વોટ આલો શેના માટે આલો છો એમની ફરજમાં આવે છે કે તમારું કામ કરે પણ તમે બધા એમ કહો કે મારે છું તો કશું થવાનું નહીં અને આ જે હાલી વ્લોગર જે કામ કરી રહ્યો એ પ્રકારનું કામ આપણે પણ ચાલુ કરવાનું જ છે આપણે કંઈના વિચારતા હતા એને ચાલુ કરી દીધું અને બહુ સારું કામ કરે છે જો અહીંયા બધું જો મસ્ત સાફ સફાઈ થઈ જશે અને આપણે એમની જોડે આપણે રીલો ચાલુ કરવાની છે પાટણમાં જે ગંદકી છે ખાડા છે એ બધું આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બતાવવાનું જ છે એટલે આપણે સામાજિક થોડું જે કામ આપણાથી થાય એટલું આપણે કરશું આપણે કઈના ચોમાસાના વિચારતા હતા પણ આપણે વિચારમાં રહી ગયા હતા અને આપણે વિચાર્યું હતું કે ચોમાસામાં આપણે આ ખાડાના વિડીયો બનાવીએ રીલો બનાવીએ સોશિયલ મીડિયા મેલીએ કે પાટણની શું દશા થઈ છે અને નગરપાલિકામાં જે ભાજપના સત્તાધીશો બેઠા હવે હમે અહીં લડી રહ્યા અંદર બધા લડે છે હવે બધાને ખાવું છે ને એકબીજાના ટોટિયા ખેંચી રહ્યા એટલે આપણે વોટ આલીએ છીએ એમને સોરી થોડો અવાજ પેલો થઈ ગયો છે શ્વાસ લઈને બોલ એટલે જો આપણે ચાલુ કરવાનું જ છે બધું એટલે તમે અમારું વ્લોગ આપણો આવતો રહેશે ઇન્સ્ટાગ્રામમાં આપણે મૂકશું બધું પાટણનું આપણે જે છે એ બતાવશું અમારું લાઈફસ્ટાઈલ તમને બતાવશું જો એટલે આપણે વ્લોગ બંધ કરવાનું નહીં બધા આટલું કહેવાનું હતું મારું હવે આપણે જો અહીંયા અત્યારે જવાનું છે ગરબામાં મારા રાતે અને ગરબા પટેને અહીંયા હારે વ્લોગમાં એડિટ કરે કેમ કે ટાઈમ હવે થઈ ગયો છે એટલે હવે હું જઈશ ગરબામાં સોરી આપણે ત્યાંનું નહીં બતાવી કે હવેથી આપણો વ્લોગ બધા આ રીતના આવશે અને એવું નહીં કે આપણે બધા લગ્નનો તમે વિડીયો નહીં બતાવે અમુક જે જગ્યાએ આપણે પરમિશન મળશે આપણે પરમિશન લઈને તમને બતાવે એમ કહેજો આપણે પોતાનું ઘર નહીં હોતું એટલે આપણે ના બતાવીએ કે બધાની પ્રાઇવેસી હોય છે એટલે એના માટે તમે મને માફ કરજો બાકી આપણી યુટ્યુબની જર્ની તમારા સાથે આપણે ચાલુ કરી છે બંધ નહીં કરવાની એ લાઈફ સ્ટાઈલ ચાલુ રાખવાની છે આપણા એક પ્રકારનો શોખ છે એવું નહીં કે આપણે પૈસા કમાવા ચાલુ કર્યું છે કે આપણે પૈસા તો ઘણા કમાઈએ જ છીએ ભગવાન માતાજીની દયાથી આપણો ધંધો બહુ મસ્ત ચાલે છે પણ આપણે એક વિચાર્યું કે આપણે જે કાલ ખાધું આપણે યાદ નહીં રહેતું તો એના માટે થઈને આપણે યાદ રાખવા માટે યુટ્યુબ છે એટલે આપણે જીવીએ છીએ આપણી લાઈફસ્ટાઈલ છે બધું આપણે યુટ્યુબ દ્વારા આપણે સેવ કરશું આપણી મેમરી અને તમારા સુધી શેર કરશું અને આપણા જે મારા વિચારો છે હું તમારા સુધી શેર કર્યો તમને સારા લાગે તો અનુકરણ કરજો ના લાગે તો બહાર જવા દેજો તો ગાઈઝ આપણે મળીએ મોડા કેમ કે આપણો પ્રોગ્રામનો ટાઈમ થઈ ગયો છે ને આપણે કોઈ દાડો ઓર્ડરમાં લેટ નહીં પડતા એટલે આપણે મળીએ જય માતાજી જય શ્રી રામ આપણે મોડા મળીએ પછી વ્લોગ એડિટ કરાવ્યા છીએ તો ગાઈઝ જો 1:30 વાગ્યો છે ને આપણે આવી જઈએ છીએ ઘરે ગરબા પતાવીને હવે આપણે આ વ્લોગને એડિટ કરશું ને સવારે આપણે જવાનું છે સિદ્ધપુર કેમ કે આપણે ઓર્ડરમાં જવાનું છે 12 વાગે જવાનું હતું પણ આપણે એમને કહી દીધું કે આપણે 3 વાગે આવશું કોઈક માણસ સેટિંગ કરવાનો છે એટલે આપણે કાલે અમારા દાદીમાના તર્પણ વિધિ કરવા જવાનું છે એટલે હું સવારે જઈશ ડેર એટલે આ વ્લોગ ફટાફટ એડિટ કરીને અપલોડ કરીને પછી હોઈ જઈએ મળીએ હવે સવારે નવા વિડીયોમાં અમારા વિડીયો ગમતો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ